સતકલ સાહેબ, સતકલ સાહેબ, સતકલ સાહેબ. કાયમપંથ જ્ઞાન સંપ્રદાયની અંદર હું આજ મંગલા આરતી વિશે વાંચીશ. તો મંગલા આરતી શું કહેવા માગે છે? આપણે બોલીએ છીએ ભગવાનને આરતી ઉતારીએ છીએ, પણ એનો મતલબ શું છે એ પણ આપણે જાણવું જોઈએ. તો મંગલા આરતીનું હાર્દ શું છે એ આપણે જાણીએ. મંગલ આરતી કરતા મોદિત મન ઉર્યંતર આનંદ ભરી. તો એનો મતલબ થાય છે સદગુરુ ચરણની શ્રેષ્ઠ ભાવનાવાળા એ જિજ્ઞાસુ જન. મંગલા આરતી એટલે પોતાના કલ્યાણની આરત કરવા મનની માયાવૃત્તિના વેગને અંતર્વૃત્તિમાં લીન કરી નિજ મનમાં અતિ ઉમંગ શુદ્ધ આરત કરી પરમ ગુરુના સન્મુખ સુરતા રાખી અંતરહંગરૂપી ઉમંગમાં નિજ આનંદભરી ઉપાસનામાં સ્થિર થઈ રહેવું. તો એવું સમજાવવા માગે છે કે આપણા મનને માયાવૃત્તિને સ્થિર કરીને એક લીન થઈને નિજ મનમાં ઉમંગ રાખીને પરમ ગુરુના સન્મુખ સુરતા રાખીને અંતરહંગરૂપી ઉરમાં નિજ આનંદભરી ઉપાસનામાં સ્થિર થવું, એવો એનો મતલબ છે. તન કિરયારતી તત્વ પંચમુખ ઇન્દ્રિય એકાદશ બાત કરી તુમ પ્રકૃતિ બીજાયત બતિયા બ્રહ્મયજ્ઞ સે જોત જરી મંગલ આરતી કરતા મોદિત મન ઉર્યંતર આનંદ ભરી. ત્યાર પછી જાગ્રત અવસ્થામાં સજાગ રહી સચેતનપણે સ્થૂલ શરીર આરતી કરી સ્થૂલ શરીરની આરતી કરી પાંચ તત્વના મુખ એટલે કે પંચ માત્રાઓ અધોમુખી હોવાથી તેને સુલટ કરી તેમાં ઇન્દ્રિય એકાદશ કહેતા રજોગુણીની 10 આકાંક્ષાઓ મન સહિત 11 બત્તીઓ મૂકી માયારૂપી ઘીમાં પલાળી નિજ પ્રણવમાં સુરત નુરત એકતા કરી અમર મંત્રનો ગુહ્ય જાપ જપતા મહાયજ્ઞની અપાર જ્યોત પ્રગટ થાય છે. તે જ્યોતની જવાળાથી અંતરથી ગ્રંથિ સહિત સર્વ સંયસો ભળી જાય છે. ત્યારે પ્રકૃતિના સર્વ પક્ષ છૂટી જવાથી અંશ દ્રષ્ટિ નિર્મળ થાય છે. બોલો, હવે પરમગુરુ આપણને ઘીનો દીવો પૂરીને આરતી ઉતારવાનું કહે છે કે પછી આરતી કઈ રીતે કરવાનું છે, કે આપણા કઈ રીતે એને સુરતા રાખવાની છે, એમાં કયું ઘી વાપરવાનું છે, કયા ગુણ વાપરવાના છે, અને તેનું કઈ આકાંક્ષા વાપરવાની છે, અને તેવી સુરતા નૂરતા રાખીને આ આરતી કરવાનું કહે છે. કે નથી કહેતા કે તમે મને આરતી ઉતારો દીવો સળગાવીને, એવું નથી કહેતા. પણ આમાં જે સમજ આપી છે કે તમે આ રીતે મને આરતી ઉતારો કે તમારે તન મન ધન એ સહિત મને તમે એક રૂપ થઈને આમાં જે ગુણો કે ઘી કે કયો અગ્નિ, તો અહંકાર જેવા ભાવનાઓને મૂકીને પ્રકૃતિના પક્ષમાં છૂટી જવાથી અંતર્વૃત્તિ નિર્મળ થાય છે. દરેક પ્રકૃતિ જે વસ્તુ છે, બાહ્ય વસ્તુ છે, એને ભૂલીને એને છોડીને મારામાં લીન થાવ,
એવું પરમ ગુરુ જણાવે છે. અગ્રબતી વૈરાગ વિશેષણ પ્રેમ પુષ્પ ધર્યો હારે હરી જ્ઞાન ઘડિયાળ ગિરાજન કારણ લોક ચતુર્દશ ખબર પરી મંગલ આરતી કરતા મોદિત મન હૃદયંતર આનંદ ભરી. વિશ્વ વિલાસની આસક્તિનો ત્યાગ થવાથી વૃત્તિમાં વિશેષ વૈરાગની અગરબત્તી સળગાવવા કહેશે. તેની અતિ ઉત્તમ સુગંધ રૂપી સુભાવના પતિપદ પામવાની હોય. અતિ આદરપૂર્વક પ્રેમ પુષ્પનો હાર બનાવી નિજ પતિના કંઠમાં પહેરાવી દીધો. અતિ આદરપૂર્વક પ્રેમ પુષ્પ, ફૂલ નહીં પણ પ્રેમના પુષ્પોનો હાર બનાવીને નિજ પતિના કંઠમાં પહેરાવવાની વાત કરે છે. કે ગુલાબનું ફૂલ, મોગરાનું ફૂલ, સુગંધીદાર ફૂલ નહીં, પરંતુ પ્રેમનું પુષ્પનો હાર બનાવીને નિજ પતિના કંઠમાં પહેરાવવાની વાત કરે છે. ત્યારે સોહમ બ્રહ્મના અંતર પ્રદેશનો જ્ઞાન અહંકાર કે વાણીનો છણકાર સાંભળતા મારી સુરતા એકાગ્ર સ્થિર થવાથી નાદમાં એકરૂપ થઈ અતિ સૂક્ષ્મ દ્રષ્ટિએ ગુરુગમ દ્વારા જોવા લાગી. ત્યારે મને 14 લોક સુધી જેમ છે તેમ ખબર પડી. આ રીતે અંતર પ્રદેશની અંદર એકતા રાખી, નિજ પતિનામાં દ્રષ્ટિ રાખી, સુરતા એક સ્થિર થઈ, નાદમાં એકરૂપ થઈ અતિ સૂક્ષ્મ દ્રષ્ટિએ ગુરુગમ દ્વારા જોવા લાગી. ત્યારે 14 લોકમાં જેમ છે તેમ ખબર પડી. ચિતવન ચંદન ચૈતન અરચન અનુભવ સંકલિયો સમરી અધૂધુ શબ્દય ગામય ગોચર સતગુરુ કહત પોકાર કરી મંગલ આરતી કરતા મોદિત મને હૃદયંતર આનંદ ભરી. આવી રીતે નિજ પતિના અતઃપણાની અકળ ગતિને જોઈ મારી ચેતન વૃત્તિ નિજ પતિનું ચિંતન કરવા લાગી. તે પતિની પૂજન વિધિનું ચંદન જાણવું. કયા ચંદનની વાત કરે છે પરમ ગુરુ? નિજ પતિના અતઃની અકળ ગતિ જોઈ મારી ચેતન વૃત્તિ નિજ પતિનું ચિંતન કરવા લાગી. તો તે પતિની પૂજન વિધિનું ચંદન જાણવું. ગોપીચંદનની વાત નથી કરી અહીંયા, પણ ચેતન વૃત્તિ નિજ પતિના ચિંતવનમાં રાખવાની વાત કરી છે. તેને ચંદન કહેવામાં આવ્યું છે. ત્યારે પરમપદ પામવાની આરતના અનુભવના શંખનો નાદ સાંભળવા લાગ્યા. ત્યારે પરમ ગુરુના પામવાના આરતના અનુભવ થવા લાગ્યા. તે અધૂધુ શબ્દ એટલે આશ્ચર્યચકિત થઈ જવાય તેવો સદગુરુનો અગમ શબ્દ હોય. જ્યાં વાણી અને અંતઃકરણની ગમ પહોંચી શકતી નથી, જ્યાં વાણી નથી પહોંચી શકતી, અંતઃકરણની વિચાર નથી પહોંચી શકતો, જે ગમ નથી પહોંચી શકતો, જેમાં પતિપતિનો આશ્રય સંપૂર્ણ સમાઈને રહેલો છે. એવા નિર્વાણ શબ્દને સદગુરુ જગતનો હિતાર્થે ટંકાર કરીને કહે છે. લક્ષ નિરાજને નિરખત નિષદીના પતિ સનાતન ભાવે ભરી કહીન કુવેર એસી હરિકુ તન મન સહિત રહો સમરી મંગલ આરતી કરતા મોદિત મન હૃદયંતર આનંદ ભરી. ઉપર પ્રમાણે જે સદગુરુની શબ્દની અગમ્ય છે તેની પરમ ગુરુની કૃપા દ્રષ્ટિએ તને સૂઝ પડશે. ત્યારે તારા અંતરમાં નિરાજન કહેતા સંપૂર્ણ આરત પ્રગટ થશે. હે અંશ, તે આરત મારી અખંડ ઐશ્વર્ય વિભૂતિનો હોય
જેના પ્રતાપે તું અતિ ઉજાગ્રતપણે નિષ્પત્તિના લક્ષમાં રહી નિરાજન ઐશ્વર્ય વિભૂતિમાં દ્વારા સનાતન પતિને રાત દિવસ નિહાળી શકીશ. તે નિષ્પત્તિનું પદ પામવાનું અંતર હંગમાં શુદ્ધ ભાવના ભરી તન મન સહિત જનમતપણે રહી ભગવાન કરુણાસાગર કહે છે કે આદ સકર્તાનું સ્મરણ કરવું એ પરમ કલ્યાણકારી છે. તો મંગલા આરતીની અંદર દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર આપણે કઈ રીતે આરતી કેવી રીતે કરવી, કેવા ફૂલ ચડાવવા, કેવી અગરબત્તી કરવી, કેવું મન રાખવું, શેનો ચંદન કઈ રીતે ઉપયોગ કરવો, તો એને ખરેખર આપણે કોઈ સરસ મજાના દિવ્ય સળગાવીને ઘી પૂઈને આરતી કરીને ભગવાનને રાજી કરવા માગીએ છીએ એ એક શું કહી શકાય આપણે એને કે દેખાડો પણ કરીએ છીએ કે એનાથી કંઈ ભગવાન રાજી થતા નથી. અને ફૂલ કેવા ચડાવવા તે પણ આપણને વાત કરી કે અરતપૂર્વક પ્રેમના પુષ્પહાર ચડાવવો. કોઈ આપણે ગુલાબ મોગરો કે ચંપાનો છોડ ચડાવીએ એટલે એ તો સુગંધીદાર છે, પણ ખરેખર કયું ફૂલ ચડાવવાનું છે તે પણ આપણને વાત કરી. તો આ રીતે ખરેખર આરતી તો આ રીતે લક્ષ્યપૂર્વક આપણે જે કરીએ, સુરતા રાખીને કરીએ, તન મન ધન પરવીને આરતી કરીએ, તે જ ખરેખર આરતી છે. નકર આપણે દર્શન આરતી પ્રદર્શન આરતી કરીએ એમાં આપણે શું કરીએ છીએ તે આપણે જાણી લેવાનું, આપણે જે કરતા હોય તેમાં. તો આ પ્રમાણે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર આપણને મંગલા આરતી વિશે આવું સમજાવે છે. સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ.